Hi everyone. In last class we had studied oxidative phosphorylation. આપણે ત્રણ અલગ-અલગ ટાઈપના phosphorylation કયા છે એ ભણ્યા and in detail we studied oxidative phosphorylation where finally we are getting ATP. આપણે ATP જે હતા જે આપણો ગોલ હતો ગ્લુકોઝ માંથી ATP બનાવવાનો એ ATP આપણને finally જનરેટ થઈને મળ્યા. In the end we had also discussed shuttle systems. Shuttle system એટલે જે સાઇટોપ્લાઝમમાં NADH બનતા હોય એને માઇટોકોન્ડ્રિયાની મેટ્રિક્સ સુધી લઈ આવવાની પ્રોસેસ. ઓકે, તેવા બે શટલ સિસ્ટમ હતા. એક હતું મેલેટ એસ્પાર્ટેટ અને બીજું હતું ગ્લિસરોલ ફોસ્ફેટ. આઈ હોપ કે બધા સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ છો, રાઈટ? સો that it becomes easier for you to understand. Okay, so till today what all we have studied, we started with glycolysis. આપણે glycolysis થી શરૂઆત કરી. એમાં પાયરુવિક એસિડ બનતા હતા. પાયરુવિક એસિડ જે છે લિંક રિએક્શન થી એસિટાઇલ કોએ માં કન્વર્ટ થાય. એસિટાઇલ કોએ ક્રેબ્સ સાયકલમાં પાર્ટ લે અને from Krebs cycle as well as glycolysis we were getting NADH and FADH2. આ NADH અને FADH2 જે છે એનું ઓક્સિડેશન આપણે જોયું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અને એ ઇલેક્ટ્રોન્સ ફાઇનલી પાસ ઓન થાય એના પછી ATP નું જનરેશન પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું which is nothing but oxidative phosphorylation. ઓકે, તો આ આખી પ્રોસેસ આપણે ભણી લીધી છે એરોબિક રેસ્પિરેશનની. But what we will be studying in this lecture is how many ATP are finally produced. Total કેટલા ATP મળે છે આપણને એક ગ્લુકોઝના મોલેક્યુલમાંથી. Aerobic respiration જે છે is vital, મતલબ એ important છે because it drives the whole process. એ આખી પ્રોસેસ છે એને આગળ વધારવાનું કામ કરે છે. કેવી રીતના? તો it removes hydrogen from the system. એ સિસ્ટમમાંથી હાઇડ્રોજન રિમૂવ કરતું જશે, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરશે અને એ રીતના પ્રોસેસ આખી પ્રક્રિયાને આગળ વધારશે. Now this is an important thing. Remember, આમાં આપણે બે વસ્તુ શીખવાના છે. પહેલી વસ્તુ કે the number of ATP molecules synthesized depends on electron donor. મતલબ ઇલેક્ટ્રોનનો દાતા કોણ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમને કેટલા ATP મળે છે. ફોર એક્ઝામ્પલ, એક NADH મોલેક્યુલનું ઓક્સિડેશન થાય, મતલબ NADH is converted into NAD+. તો એ આખી પ્રોસેસમાં આપણને 3 ATP બને છે. Okay, so 1 NADH is equivalent to 3 ATP. Oxidation of 1 FADH2 gives 2 ATP. એક FADH2 નું જ્યારે ઓક્સિડેશન કરીએ ત્યારે આપણને 2 ATP મળે છે. ક્લિયર? તો ઇલેક્ટ્રોનનું ડોનર કોણ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ. Second point, it also depends on the shuttle used. આમાં shuttle system જે last time ભણ્યા હતા એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. Which shuttle was used to transport cytosolic NADH. For example, અગર તમે યાદ કરો તો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ જે છે એમાં ગ્લિસરોલ ફોસ્ફેટ શટલમાં સાઇટોસોલિક NAD માઇટોકોન્ડ્રિયાની અંદર FADH2 માં કન્વર્ટ થતું, રાઈટ? And here you can see કે FADH2 તો ખાલી 2 ATP જ આપશે. Okay, so in glycerol phosphate shuttle એક NADH જે છે એ ખાલી 2 જ ATP આપે છે on oxidative phosphorylation and electron transport chain. Malate aspartate shuttle જે છે એમાં બહાર પણ NADH હતું સાઇટોસોલમાં and it was getting shuttled inside the mitochondria in form of NADH itself. એ બહાર પણ NADH હતું અને એનું કન્વર્ઝન માઇટોકોન્ડ્રિયાની અંદર પણ NADH ના ફોર્મમાં જ થતું હતું. So for NADH we get 3 ATP as mentioned here. Clear? તો આના પરથી એટલું ખ્યાલ પડે કે ATP નું જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરશી નંબર કે કેટલા ATP બને છે, it will depend on two things, એનું ઇલેક્ટ્રોન ડોનર અને એનું શટલ. Okay, let us go ahead. Right, તમે જેટલા બી theoretical calculation કરીશું આપણે કે કેટલા ATP બને છે, it can all be done only under some assumptions. અમુક આપણે જે છે એ વિચાર assumption ધારણાના બેઝ ઉપર જ કરી શકીએ. Okay, the first assumption is that only glucose is being respired. આપણે જોયું તો રેસ્પિરેટરી સબસ્ટ્રેટ હતા ઘણા બધા, એમાં ફેટ હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, કાર્બોહાઈડ્રેટ,
પછી ઓર્ગેનિક એસિડ્સ, રાઈટ? તો આ બધામાંથી ખાલી ગ્લુકોઝ જે છે એનું જ શ્વસન થતું હોવું જોઈએ જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ, એવી આ ધારણા છે, એવું અઝમ્પશન છે. ઓનલી ગ્લુકોઝ ઇઝ being respired. No other alternative substrates are entering the pathway at any stage. આ આખું પરિપથ જે છે ગ્લાયકોલિસિસ થી લઈ અને ટીસીએ સાયકલ સુધીનું કે એના પછીનું પણ, તો એમાં ગ્લુકોઝના અલાવા કોઈ બીજા સબસ્ટ્રેટમાંથી આપણે રેસ્પિરેશન કરતા નથી. That is the first assumption. Second assumption, there is sequential orderly pathway functioning. શ્રેણીબદ્ધ એના ક્રમ અનુસાર પરિપથ જે છે એ કામ કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા ગ્લાયકોલિસિસ થવાનું હોય તો સૌથી પહેલા ગ્લાયકોલિસિસ થશે, પછી લિંક રિએક્શન થાય છે, પછી ટીસીએ સાયકલ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને ફાઇનલી ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન. આમાં ક્યાંય આડઅવળું ગ્લુકોઝ જે છે એ જતું નથી. એ ગ્લાયકોલિસિસ થી શરૂઆત થાય તો ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન સુધી પૂરું થાય છે. ઓકે, that is the second assumption. No intermediates are used to synthesize other compounds. આમાં જેટલા બી વચ્ચેના મોલેક્યુલ્સ હોય, વચ્ચેના કમ્પાઉન્ડ્સ અને ઇન્ટરમીડિયેટ્સ હોય, એ બીજું કાંઈ બનાવવા માટે યુઝ થઈ જતા નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ, અગર તમે કહો કે એસિટાઇલ કોએ બન્યું છે, તો એસિટાઇલ કોએ Krebs સાયકલમાં જ પાર્ટ લેશે. It will not go and make, let's say, fatty acids. Okay, fatty acid synthesis તરફ જશે નહીં. Acetyl CoA will go only for TCA. એવું આપણું assumption છે calculate કરવા પહેલા. Fourth, NADH synthesized in glycolysis is transported to mitochondria and undergoes oxidative phosphorylation. હવે આપણે એવું માની લઈએ છીએ કે જેટલા બી ગ્લાયકોલિસિસ સમયે આપણને બનતા હતા ને NADH, રાઈટ? તો એ NADH જે છે એ બધા માઇટોકોન્ડ્રિયા સુધી ટ્રાન્સપોર્ટ થઈ જ જાય છે, અને ટ્રાન્સપોર્ટ થયા બાદ એ બધા ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન પણ અંડરગો કરે છે. ઓકે, સો દેટ વોઝ ધ ફોર્થ અઝમ્પશન. આટલું ક્લિયર થઈ ગયું? આપણે કેલ્ક્યુલેશન જે બી કરશી એ આવી ધારણા ઉપર કરીએ છીએ કે ખાલી ગ્લુકોઝનું રેસ્પિરેશન થાય છે, ખાલી ગ્લુકોઝનું શ્વસન થાય છે. એના જેટલા બી પરિપથ છે એ બધા શ્રેણીબદ્ધ છે, એટલે સિક્વન્શિયલ ઓર્ડરમાં થાય છે. કોઈ બી વચ્ચેના ઇન્ટરમીડિયેટ છે, કોઈ બી મોલેક્યુલ છે એ આડઅવળું જાતું નથી. ઇટ ઇઝ ગોઈંગ એઝ પર ધ સિક્વન્સ. And NADH, which was synthesized in glycolysis, it undergoes oxidative phosphorylation. આ ચાર ખાલી થિયોરી આપણે કેલ્ક્યુલેટ કરવા માટે આવું માનીએ છીએ. These assumptions are invalid in living system. આ ખાલી આપણે ઈઝી પડે એના માટે આવું વિચારી અને પછી કેલ્ક્યુલેશન કરશી, પણ actually living સિસ્ટમમાં એટલે કે સજીવોની અંદર જ્યારે તમે જોવા જાઓ તો all pathways are working simultaneously. સાયમલ્ટેનિયસલી મતલબ એક સાથે બધા પરિપથ જે છે એક સાથે કામ કરતા હોય. ઓકે, સબસ્ટ્રેટ આઈધર એન્ટર ધ પાથવે, એટલે કે આમાં સબસ્ટ્રેટ ગમે ત્યાંથી એન્ટર થઈ શકે અને ગમે ત્યાંથી કાઢી લેવામાં પણ આવે કંઈક બીજું બનાવવા માટે, કોઈ બીજા પાથવે માટે, રાઈટ? ફ્રોમ ઇટ એઝ એન્ડ વેન નેસેસરી, જ્યારે જરૂર હોય ત્યારે. સો ઇન લિવિંગ સિસ્ટમ ધીસ ઇઝ નોટ ટ્રુ. ઓકે, સજીવોની અંદર આ બધું હંમેશા હોતું નથી. ખાલી ગ્લુકોઝ ઉપર જ જીવતું હોય સેલ એવું બને નહીં. એમાં ગ્લુકોઝનું પણ ઓક્સિડેશન થતું હોય, સાથે સાથે ક્યાંક ફેટનું ઓક્સિડેશન થતું હોય. પછી સિક્વન્શિયલ ઓર્ડરમાં મે બી ગ્લાયકોલિસિસ સુધી થાય ને પછી પાયરુવેટ કંઈક બીજું બનાવવા વયું જાય, એવું પણ થઈ શકે. એના ઇન્ટરમીડિયેટ છે એ બીજા પાથવેમાં યુઝ થઈ જાય, અને ઘણી વખત NADH સાઇટોસોલનું જે છે એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય પણ ના. આ બધા પોસિબિલિટી હોય છે ઇન ધ લિવિંગ સિસ્ટમ. ઓકે, બટ ફોર આર ઇઝ, આપણી સરળતા માટે આપણે આટલું માની અને આગળનું કેલ્ક્યુલેશન કરીશું. રાઈટ, સો બિફોર વી મૂવ ટુ વોટ યોર ટેક્સ્ટ બુક ઇઝ સેઇંગ, તમારી ટેક્સ્ટ બુકમાં જે રીતના આપેલું છે એ કરીએ એની પહેલા આઈ વોન્ટ ટુ શેર ધ પ્રેક્ટિકલ એટીપી ગેઇન. પ્રેક્ટિકલ એટીપી ગેઇન મતલબ એકચ્યુઅલી તમને એક NADH માંથી કેટલા એટીપી મળે છે, and then we will be studying forward the theoretical ATP gain. Okay, કે theoretical value શું છે. પ્રેક્ટિકલી એક NADH જે હોય
એના કારણે 10 પ્રોટોન પંપ થાય છે ઇન ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ. યાદ કરો, આપણે કોમ્પ્લેક્સીસ ભણ્યા, કોમ્પ્લેક્સ 1, 3 and 4. NaDH ના ઓક્સિડેશનમાં 1, 3 ને 4 જ આવે. FADH2 ના ઓક્સિડેશનમાં 2, 3 ને 4 આવે, રાઈટ? So 1 જે હતું that was pumping out 4 proton, 3 was pumping out 4 proton and 4 was pumping out 2 protons. So 4 plus 4, 8 plus 2 is 10. તો 10 પ્રોટોન જ્યારે બાર પંપ થાય છે એક NaDH ના કારણે. And then finally એના જે ઇલેક્ટ્રોન્સ જે છે આ ટ્રાન્સફર ટુ ઓક્સિજન, ઓકે, વોટર બનાવવા માટે. And this we had studied the value last time કે એક ATP બનાવવા માટે આપણે જે F0 પોર્શન હતું ATP સિન્થેઝનું, એમાંથી 4 પ્રોટોન જ્યારે પાછા આવે ત્યારે એક ATP બને, બરાબર? હવે NaDH અગર 10 પ્રોટોન બહાર ફેંકતું હોય તો કેટલા ATP બનશે? ડિવાઇડેડ બાય 4, ઓકે? 10 પ્રોટોન એ બહારની તરફ it is pumping, okay? So 10 protons pumped out divided by how many protons you require for 1 ATP? તો કે 4 proton, right? So 10 by 4 will give you 2.5. એનો મતલબ NaDH જે 10 પ્રોટોન ને બહાર પંપ કરે છે it should give you 2.5 ATP. But obviously a 0.5 value જે છે is not really applicable. Okay, 0.5 ATP તો કેવી રીતના હોઈ શકે? So actually in real life આ 10 પ્રોટોન જેને બહાર પંપ કરવામાં આવે છે ને એમાંથી ઘણા પ્રોટોન પાછા એની મેળે લીક આઉટ થઈ જાય. લીક થઈ જાય નો મતલબ કે એ FO F1 ATPase ના થ્રુ પાછા મેટ્રિક્સમાં આવતા નથી. એ મેમ્બ્રેનમાં ક્યાંક ને ક્યાંક કાણા હોય, હોલ્સ હોય કે ક્યાંય વીક કનેક્શન હોય ને ત્યાંથી એ અંદર આવી જાય છે, ઓકે? તો એ પ્રોટોન આ 10 માંથી તમે એમ વિચારો કે 2 પ્રોટોન પાછા અંદર આવી જતા હોય તો કેટલું વધે? તો you can imagine 8 by 4 which will give you 2. તો practically જ્યારે તમે આગળ કોઈ બી ફિલ્ડમાં જશો અને આવું ભણવાનું આવશે તો you will always consider 1 NaDH giving you 2 ATP. Fine? Same way આપણે calculation કરીએ FADH2 માટે. તો FADH2 માં complex 2, 3 અને 4. complex 2 જે છે એ એકય પ્રોટોન ને બહાર પંપ કરતું નથી. So you have only complex 3 which pumps out 4 protons and complex 4 which pumps out 2 protons. Right? So 4 plus 2 is 6 protons. એક FADH ના oxidation અને electron transport chain જે છે એના through 6 protons are pumped out અને એક pair electron જે છે is transferred to oxygen. Now again the same statement કે એક ATP બનાવવા માટે 4 પ્રોટોન અંદર આવે ત્યારે એક ATP બને. તો 6 by 4 is 1.5 ATP. But same thing here, બધા પ્રોટોન બહાર રહેતા નથી, ઓકે? થોડુંક લીક થઈ જાય અંદર, જેના કારણે in practical use we always say એક FADH2 gives us 1 ATP. According to your textbook, however, આ ખાલી તમારા સમજવા માટે હતું, ઓકે? Just to make that concept clear, તમને થોડું લોજિક અને કોન્સેપ્ટ ખ્યાલ પડે એટલે મેં કહું છું. તમારી ટેક્સ્ટબુકમાં જે કીધું છે એ પ્રમાણે જ આપણે આગળના કેલ્ક્યુલેશન કરશી. થિયોરિટિકલી એટલે ખાલી થિયોરીમાં આપણે વાત કરીએ તો all these values are rounded up અને રાઉન્ડ અપ કરી દેવામાં આવે છે. And it is said કે એક NaDH જે છે it gives you 3 ATP and 1 FADH2 gives you 2 ATP. Clear? Okay, ચાલો. તો ટેબલ બનાવવાનું છે બધાએ. ચલો, બુક્સ બધાની ખુલ્લી જ હોવી જોઈએ, ઓકે? ઘણી બધી વસ્તુઓ એવી પણ કહેતી હોય કે જે આમાં મેન્શન કરેલી ના હોય સ્લાઇડમાં. અગર લખશો નહીં તો યાદ રહેશે નહીં, પછી ભૂલી જશો કે આમાં કઈ રીતના સમજવાનું હતું, યાદ નથી આવતું. ફાઇન? સો ફોર યોર બેટરમેન્ટ અમુક જે હું બોલતી જાઉં એ સ્ક્રિબલ કરતા જાઓ, તમારી બુક્સમાં લખતા જાઓ. ફાઇન? ઓકે, ચાલો. We'll begin with these 3 pathways. આ 3 pathway પેલા બનાવો. પહેલું હતું glycolysis, પછી link reaction અને પછી TCA cycle. Okay, first column માં. Right.
Now let us see the three steps, ત્રણ એવા સ્ટેપ કે જ્યાં આવું એનર્જી રિલેટેડ કંઈક રિએક્શન થાય છે. Okay, the first step is 1,3-bisphosphoglyceric acid. 1,3-bisphosphoglyceric acid giving you 3-phosphoglyceric acid. Okay, 1,3-bisphospho એટલે કે બે ફોસ્ફેટ હતા એમાંથી એક ફોસ્ફેટ ટ્રાન્સફર કરી દે છે ADP પર. And so this is the first reaction where you are getting an ATP. આ પેલું રિએક્શન છે જ્યાં તમને ATP બને છે. Okay, આ યાદ આવી ગયું? 1,3-bisphosphoglyceric acid લખો છો ને બધા? 1,3-bisphosphoglyceric acid giving you 3-phosphoglyceric acid plus 1 ATP. Fine? Okay. Now the second reaction in glycolysis, which is the 10th reaction. Okay, 10મું reaction જે glycolysis નું છે જેમાં phosphoenol pyruvate PEP માંથી pyruvate plus 1 ATP આ generate થાય છે through enzyme enolase. Okay, તો આ બે જે છે are called substrate level phosphorylation. આમાં ક્યાંય પણ લાઇટ નથી આવતી એટલે ફોટોફોસ્ફોરિલેશન નથી. અને સેકન્ડ થિંગ કે આમાં ક્યાંય FOF1 ATPase ની જરૂર પડતી નથી. ઓકે, સબસ્ટ્રેટ જ આ જે 1,3-bisphosphoglyceric acid અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે they are high energy substrate એટલે સબસ્ટ્રેટમાં જેટલી તાકાત છે કે એક ATP બનાવીને દે. ક્લિયર? તો લખો એક ATP. Now glycolysis also has this છે glycolysis નું જેમાં PGAL phosphoglyceraldehyde gets converted into 1,3-bisphosphoglyceric acid. આની પેલાનું reaction. Okay, phosphoglyceraldehyde 3-phosphoglyceraldehyde gets converted into 1,3-bisphosphoglyceric acid. આ reaction માં તમારે 2 NADH બને છે. Okay, are you clear? Fine. So considering glycerol phosphate shuttle, अगर आपने glycerol phosphate shuttle ने consider करिए तो we get 4 ATP. Okay, and अगर malate aspartate shuttle consider करिए तो we get 6 ATP. So 4 or 6 કેમ કે હજી યાદ રાખો glycolysis happens in the cytoplasm. સાયટોપ્લાઝમ કોષ રસની અંદર જ થાય છે આ બધી પ્રક્રિયા, રાઈટ? તો કોષ રસનું NADH ને કયા પાથવે કયા શટલ થ્રુ અંદર લઈ જવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે કે એમાંથી 4 ATP જનરેટ થાય છે કે 6. ફાઇન? ઓકે. Then you have the link reaction જે ગ્લાયકોલિસિસ અને TCA સાયકલને જોડે છે. ઓકે, જોડતી કડી છે. So this reaction was catalyzed by enzyme pyruvate dehydrogenase. આ પાયરુવેટ ને એસિટાઇલ CoA માં કન્વર્ટ કરે છે. ક્લિયર? In this step you are getting 2 NADH. આમાં પણ 2 NADH બને છે. તો આ 2 NADH નું જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય ત્યારે for 1 NADH you get 3 ATP. So for 2 NADH you get 6 ATP. તો લખો 2 NADH અને એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન જ્યારે થશે ત્યારે એમાંથી 6 ATP જનરેટ થશે. Fine. Now we move on to TCA cycle. Tricarboxylic acid cycle ની વાત કરીએ. એમાં 3 જગ્યાએ NADH બનશે, એક જગ્યાએ FADH2 અને એક જગ્યાએ GTP or ATP. Clear? તો સૌથી પહેલા in the reaction isocitrate to alpha ketoglutarate. એન્ઝાઇમ નું નામ હતું isocitrate dehydrogenase. Isocitrate dehydrogenase જે છે will give you 2 NADH અને 2 NADH એટલે 6 ATP. Easy. પછી alpha ketoglutarate જે છે 5 carbon was getting converted into succinyl CoA. Alpha ketoglutarate dehydrogenase enzyme નું નામ. આ પણ તમને 2 NADH આપતું હતું. So it gives you 6 ATP. I hope કે you are able to understand કે 2-2 એટલે લખ્યું છે કેમ કે આ ડબલ કન્સિડર કરવાનું રિએક્શન.
એક ગ્લુકોઝમાંથી બે ફોસ્ફોગ્લિસરાઇડ બનતા હોય. ઓકે, એક ગ્લુકોઝમાંથી 2-3 કાર્બન વાળા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બનતા હોય. ઓકે, તો આ રિએક્શન જે છે will all be in મલ્ટિપલ. ઓકે, 2 ના મલ્ટિપલમાં થશે. ફાઇન. એટલે આ સિંગલ રિએક્શનમાં એક જ NaDH બનશે, પણ આ રિએક્શન બે વખત થાય છે. Okay, that is the reason why you are getting 2 NaDH and 6 ATP. Now succinyl-CoA gets converted into succinate. Our reaction per there was substrate level phosphorylation. Okay, and our substrate level phosphorylation માં GTP બનતું હતું. So GTP is equivalent to 1 ATP. So you can directly write 2 ATP. Then succinate માંથી fumarate બનશે. The enzyme was succinate dehydrogenase. આ એક electron transport system નું enzyme પણ છે, right? And this is the only enzyme of TCA found on the membrane. Membrane ઉપર જોવા મળતું એકમાત્ર TCA cycle નું enzyme છે. It is special because it produces FADH2. is special એટલે છે કેમ કે FADH2 બનાવે છે. બાકી બધા NADH વાળા છે. 1 FADH2 gives you 2 ATP. So 2 FADH2 will give you 4 ATP. Clear? Malate જે છે, malate when gets converted into oxaloacetate, enzyme નું નામ malate dehydrogenase. આ enzyme આપણે TCA cycle માં પણ ભણ્યા અને malate aspartate shuttle માં પણ ભણ્યા છે. Okay, so malate dehydrogenase અને it gives you 2 NADH, so 6 ATP. Fine. This will all happen because of oxidative phosphorylation. જ્યાં NADH અને FADH2 આવશે એનું oxidative phosphorylation થાય ત્યારે તમને ATP મળશે. Clear? ચાલો હવે આનું એડિશન કરો તો તમને either the answer will be 36. તમને answer 36 આવશે અગર અહીંયા 4 કન્સિડર થાય તો, અને 38 આવશે અગર 6 કન્સિડર થાય તો. ક્લિયર? હવે આ વાત જે સ્લાઇડમાં લખેલી નથી એ ધ્યાનથી સાંભળો અને લખો પણ. 36 ATP જે છે એ આપણે કન્સિડર કરીશું. શેના માટે? તો કે બધા પ્લાન્ટ્સ માટે જેની અંદર ખાલી ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ જ પ્રેઝન્ટ હોય છે. ઓકે, પ્લાન્ટ્સમાં ઇન્સેક્ટ ફ્લાઇટ મસલ્સમાં આપણે વાત કરી હતી ને ક્યાં ક્યાં તમને ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ દેખાય, તો પ્લાન્ટ્સમાં ખાલી ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ જ થાય છે. સો યુ વિલ ગેટ 36 ATP. જે પ્રોકેરિયોટ્સ હોય, પ્રોકેરિયોટ્સ મતલબ સૂક્ષ્મ જીવાણુ જે હોય, ઓકે, બેક્ટેરિયા જે હોય. હવે બેક્ટેરિયામાં માઇટોકોન્ડ્રિયા હોતું નથી, એટલે એના કેસમાં એનું જે સાઇટોપ્લાઝમ છે, એનું કોષરસ જે છે એની અંદર જ ગ્લાયકોલિસિસ થશે અને કોષરસની અંદર જ TCA સાયકલ પણ થશે. એનો મતલબ કે ગ્લાયકોલિસિસમાં બનતું NADH જે છે એને માઇટોકોન્ડ્રિયા સુધી પહોંચાડવા માટે શટલ સિસ્ટમની જરૂર પડતી જ નથી. આ બધું એક જ કોષરસમાં થાય છે, એક જ મીડિયમમાં થાય છે. સો એમાં શટલ સિસ્ટમ છે જ નહીં. સો યુ હેવ ટુ કન્સિડર કે એમાં જેટલા બી NADH બનશે એનું ફૂલ પ્રોપર oxidative phosphorylation થશે and you will get 6 ATP. Okay, તો in case of malate aspartate shuttle અગર યુઝ થાય તો પ્રોકેરિયોટ્સના કેસમાં પણ તમને 38 ATP બનશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ટોટલ ATP yield. એક મોલેક્યુલનું ગ્લુકોઝ જે આપણે ગ્લાયકોલિસિસમાં સૌથી પેલું સબસ્ટ્રેટ હતું ત્યાંથી શરૂઆત કરી હતી. ગ્લુકોઝમાં તમે એમ કહો કે ગ્લુકોન ડી પીધું છે અને ફૂલ તાકાત આવે, તો એ તાકાત ક્યાંથી આવે છે અને કેટલી તાકાત મળે છે એક મોલેક્યુલમાંથી એ આપણે અહીંયા આખું કેલ્ક્યુલેટ કર્યું. ઓકે, ધીસ શુડ બી વેરી ક્લિયર. અને આ ટેબલ પ્લીઝ બનાવજો તમારી બુકમાં. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ટેસ્ટ હોય કે તમારી ફાઇનલ એક્ઝામ હોય તો યુ જસ્ટ હેવ ટુ લુક એટ ઇટ એટ અ ગ્લાન્સ. એક ખાલી નજર નાખી લ્યો તો પણ તમને બધું યાદ આવી જાય. ક્લિયર? ઓકે, નાઉ નેક્સ્ટ થિંગ, ઘણી જગ્યાએ એવો ક્વેશ્ચન પૂછે છે
કે from one molecule of glucose ખાલી એનું glycolysis થાય ત્યારે કેટલા ATP બનશે? Okay, so if this is the question, how many molecules of ATP are made during glycolysis of one molecule of glucose? તો તમને આન્સર જે છે એ 8 જોવા મળશે. જોયું છે તમે 8? એ 8 આન્સર એટલે કે છે because they are considering કે આ 2 NADH જે છે ને એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય છે અને તમને 6 ATP મળે છે. ઓકે, એવું ધારણા કરી લે છે, એવું કન્સિડર કરી લે છે કે આનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય જ છે. And then if you add 6 plus 1 plus 1, then you get 8. આ પણ ધ્યાન રાખજો, અહીંયા મેં 2 ATP એટલે નથી લખ્યા because આપણે ગ્લાયકોલિસિસ ના સમયે if you remember તો at first reaction hexokinase વાળા reaction પર અને at the third reaction phosphofructokinase વાળા reaction પર એક ATP use થઈ જતા હતા. So in the end ભલે 4 ATP બનતા હોય પણ એ 4 માંથી 2 તો વપરાઈ ગયા. Okay, which is the reason why I have just written 1 ATP. So 1 plus 1 plus 6 will give you 8. Clear? તો એ પ્રમાણે એમાં 8 ATP તમને મળે છે એવું કહી શકાય. Okay, now let us move on to finding the efficiency of aerobic reaction. યાદ કરો આપણે efficiency calculate કરી હતી anaerobic respiration ની પણ, right? કેટલી efficiency આવતી હતી એની? જોઈને કહેજો મને. ચલો, here we start with the same statement. આપણે સેમ વસ્તુથી જ શરૂ કરીશું કે 1 મોલ ગ્લુકોઝ જે છે 1 મોલ ગ્લુકોઝ, I hope you know the meaning of mole, right? મોલ, મોલારિટી એવું તો બધાને હવે આવડતું હશે. તો 1 મોલ ગ્લુકોઝનું જ્યારે કેલોરીમીટરમાં તમે બર્ન કરો ત્યારે you get 686 કિલો કેલોરીઝ per mole. ઓકે, 1 મોલ દીઠ તમને 686 કિલો કેલોરીઝ મળે છે for glucose. Now to make this bond, આ ATP bond જે છે એ તોડો જ્યારે તમે ADP અને એની સાથેનું આ એક લાસ્ટ ફોસ્ફેટ, ઓકે, એટલે આ ATP મોલેક્યુલ, એ ATP મોલેક્યુલને જ્યારે તમે તોડશો ત્યારે you get 8 કિલો કેલોરીઝ per mole of ATP. 1 મોલ ATP તમને 8 કિલો કેલોરી આપે છે. From this you can say કે aerobic respiration જે હમણાં જ આપણે calculate કર્યું, 1 molecule of glucose will give you 36 ATP. યાદ રાખજો, we will mostly be considering 36. okay, ઘણી ટેક્સ્ટ બુક, ઘણી રેફરન્સ બુકમાં you will get a range, એક રેન્જ આપી દે કે 32 to 38. ફાઇન, કેમ કે હરેક અલગ અલગ કન્ડિશનમાં આના નંબર જે છે વેરી થાય, પણ આપણા સરળતા માટે for our ease we will be considering it to be 36 ATP. So 1 molecule of glucose is giving you 36 ATP. Clear? And 1 molecule of ATP gives you 8 kilocalorie. 1 mole of ATP gives you 8 kilocalorie. So let us calculate. Okay, 36 ATP into 8 kilocalories will give you how many? 288 kilocalorie per mole of glucose. એક ગ્લુકોઝનું મોલેક્યુલ 36 ATP આપે છે, એક ATP તમને 8 કિલો કેલરી આપે છે, તો 36 ATP ના મોલેક્યુલ્સ કેટલી કિલો કેલરી આપશે? તો 36 into 8 will give you 288 કિલો કેલરી. ઠીક છે, તમને ફાઇનલી એક ગ્લુકોઝના 1 મોલ ગ્લુકોઝમાંથી 288 કિલો કેલરીઝ મળે છે. Now to find out efficiency, કે કેટલું એફિશિયન્ટ છે, you have to take 288, આજે આપણને મળ્યું કે એક ગ્લુકોઝનું મોલેક્યુલ જે ATP માં કન્વર્ટ કર્યું આપણે, એ ATP માં 8 કિલો કેલરી આવેલી હોય પર ATP. So you are getting 288 કિલો કેલરીઝ. તો 288 કિલો કેલરીઝ ઓરિજિનલ ગ્લુકોઝની કેલરીનો કેટલામો પાર્ટ છે? ઓકે, so 288 divided by 686 multiplied by 100 will give you percent efficiency. અને આ જ્યારે calculate કરશો ત્યારે you will get it to be 42%. okay, એટલે ઓરિજિનલી ગ્લુકોઝની એનર્જી જે 686 છે
આ 686 માંથી તમે જ્યારે એને ATP માં કન્વર્ટ કરો છો અને જુઓ છો તો you are getting only 288. The 288 જે છે is 42% of the total energy value of glucose. ઠીક છે, એટલે આ એક મોલેક્યુલ ગ્લુકોઝ માંથી તમને આટલી મળી શકે એમ છે, પણ મળે છે કેટલી? તો ખાલી 288. So that means it is only 42% efficient. The rest of the energy, આ 686 માંથી 288 minus કરો એટલે almost let's consider 400 જેવું હશે value, okay, closer to 400. તો 400 kilocalorie ક્યાં use થાય છે? So the rest of the energy is lost as heat. Okay, heat ઉષ્માના ફોર્મમાં it is getting lost. Okay, કોઈ દિવસ કોઈ બી સિસ્ટમ તમે ભણશો, કેમેસ્ટ્રીમાં હોય, ફિઝિક્સમાં હોય, બાયોલોજીમાં હોય, 100% એફિશિયન્ટ હોતી નથી. ક્લિયર? તો એમાં એરોબિક રેસ્પિરેશનની એફિશિયન્સી ઇઝ 42%. આ કમ્પેર કરો તો એનેરોબિક રેસ્પિરેશનની વેલ્યુ સાથે. એનેરોબિક જેમાં ખાલી 2 ATP બનતા હતા, તો વી હેડ ડન ધ સેમ કેલ્ક્યુલેશન કન્સિડરિંગ 2 ATP. 2 into 8 કરીને આપણે કેલ્ક્યુલેટ કરેલું હતું. ઓકે, so compared to anaerobic respiration, aerobic respiration is much more efficient. આ તો પણ theoretical value છે. Practically living system ની અંદર આ efficiency તમે કહી શકો નહીં કેટલી હોય છે. Okay, it can all vary. Fine, I hope it is clear till here. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે, કોઈને કઈ ડાઉટ નથી. So we will move on to the next topic, which is amphibolic pathway. એનો meaning શું થાય છે amphibolic નો એ આપણે પછી જાણીએ. પહેલા let us just look at this pathway. Okay, ખાલી આપણે આ pathway ને ઉપર ધ્યાન રાખીએ. આ સાથે સાથે લખતા જજો. Again here there are a lot of things which are not mentioned, જે તમારે હું બોલતી જઈશ અને તમને જે important લાગે એ note down કરવાનું. So here we have considered 3 respiratory substrate. આપણે 3 શ્વસનના substrate જે છે એને consider કર્યા છે. We have considered fats, ચરબી, we have considered carbohydrates like sugars, and we have considered proteins which finally give you amino acids. Clear? Fat જે છે, ચરબી જે છે, જ્યાં બી fat લખવામાં આવે તો you just consider or assume કે triacylglycerol or triglyceride ની વાત કરે છે. In triglyceride it is made up of fatty acid plus glycerol, right? RUNO structure આપણે draw કરતા શીખાતા biomolecules માં. I hope everybody is very well versed with this diagram. આ તમે તમારી મેળે પણ diagram બનાવી શકો એવું હું assume કરું છું. Okay, assumptions મને ખોટા પાડતા નહીં. Fine. So this is glycerol. Glycerol એટલે 3 કાર્બન વાળું એક alcohol. Okay, એમાં 3 OH group હોય છે, 1, 2 and 3. એ ત્રણેય OH group જે છે they get esterified to fatty acids. Fine, તો આ ester bond છે COO. And these are the 3 fatty acids, are 1, 2 and 3. So fat જે છે which is made up of fatty acids plus glycerol, એને જ્યારે તોડવામાં આવે તો you will get 1 molecule of glycerol and 3 molecules of fatty acids. આટલું તો ક્લિયર? આને તોડો તો એક ગ્લિસરોલ મળે અને 3 fatty acid મળે. Fine. Now let us see what happens to glycerol first. Glycerol નું શું થાય છે એ પહેલા જાણીએ. Glycerol જે છે એનું તમે ઓલો glycerol phosphate વાળું શટલ યાદ કરો. Glycerol phosphate shuttle માં we were converting glycerol phosphate into dihydroxyacetone phosphate, DHAP. એવું યાદ આવે છે ખરા? તમારા નોટ્સ ના પાના ફેરવીને જુઓ. Glycerol phosphate gets converted into DHAP. આ DHAP જે છે is a part of glycolysis. Glycolysis માં આવે છે DHAP, right? And DHAP gets converted into glyceraldehyde 3-phosphate. Okay, and આ 3 PGAL જેને આપણે લખીએ છે glyceraldehyde 3-phosphate એ આગળ pyruvate માં કન્વર્ટ થશે. pyruvate માંથી acetyl CoA and it will go into Krebs cycle. તો આ રીતના
glycerol જે છે that is connected to the glycolysis. Okay, a fat નું glycerol is connected to glycolysis through dihydroxyacetone phosphate. આટલું clear? Now let us see what happens to these fatty acid chains. આ fatty acid chain નું શું થાય છે એ જાણીએ. તો write down fats જે હોય, especially fatty acids જે હોય, એનું beta oxidation થાય. આપણે કેમ ગ્લાયકોલિસિસ એક પરિપથનું એક પાથવેનું નામ છે, એ રીતના ફેટી એસિડનું ઓક્સિડેશન જે છે એનું નામ છે, એ પાથવેનું નામ છે બીટા ઓક્સિડેશન. બીટા ઓક્સિડેશન જે છે, see it is written here, beta oxidation takes place in mitochondria. માઇટોકોન્ડ્રિયાની અંદર બીટા ઓક્સિડેશન થાય છે. આટલું યાદ રહેશે? Very good. So this fatty acid will undergo beta oxidation and any જે final product શું હોય છે, તો the product is acetyl CoA. એ આ થોડા સ્ટ્રક્ચર માંથી સમજીએ. ચલો, આ બીટા ઓક્સિડેશન ના દરમિયાન શું થાય, તો કે જે આ રાઈટ હેન્ડ સાઈડ થી ચેન છે, એ ચેન ના 2 કાર્બન પછીનો બોન્ડ તૂટતો જાય. So after every 2 carbon there will be a break. Fine. તો જેટલું બી લાંબુ ફેટી એસિડ ચેન હશે એમાં 2 કાર્બન કરી અને આપણે ટ્રેનના ડબ્બા કેવી રીતના રિમૂવ કરીએ એક પછી એક વારાફરતી પાછળની તરફથી, એ રીતના એવું વિચારો કે આ ટ્રેનના ડબ્બા જેમાં 2 કાર્બન આવતા હોય એ ધીરે ધીરે કરી અને યુ આર રિમૂવિંગ. આ 2 કાર્બન જે તમે રિમૂવ કરશો that will be removed in form of acetyl CoA. Acetyl CoA તો તમને જાણીતું છે, we have studied કે એ Krebs cycle માં enter કરશે and will give you 2 carbon dioxide molecules જે carbon dioxide ના form માં remove થઈ જશે and the rest will be converted into 3 NADH and 1 FADH2 per cycle. Clear? તો આ રીતના fatty acids જે છે એ beta oxidation ના through તમને acetyl CoA આપશે. Okay, આ ટ્રેન વાળું એક્ઝામ્પલ યાદ રહેશે. આ ફેટી એસિડની ચેન હોય તો ચેનના પાછળના પોર્શનથી 2 કાર્બનને રિમૂવ કરતું જશે અને એસિટાઇલ CoA ના ફોર્મમાં રિમૂવ કરશે. Clear? So this is how fatty acids and glycerol are connected to this pathway. Okay? એ આપણે જે અત્યારે પાથવે ભણ્યા છીએ એની સાથે ફેટી એસિડ અને ગ્લિસરોલ આ રીતના જોડાયેલા છે. If you see here, અહીંયા તમે જુઓ તો આમાં ડબલ હેડેડ એરો છે, એનો મતલબ 2 ડિરેક્શનમાં જાય છે. જ્યારે ગ્લાયકોલિસિસની જરૂર ના હોય, ઓકે, ઇનફ એટીપી બનતું હોય શરીરમાં, ત્યારે this DHAP can go back to form glycerol. ઓકે, એ ગ્લિસરોલ બનવા માટે ઊંધું પણ જઈ શકે છે. સેમ વે આ એસિટાઇલ CoA જ્યારે એક લિમિટથી વધારે તમારી પાસે એક્સ્ટ્રા આવી જાય, જેમ કે પૈસા આવી જાય એક્સ્ટ્રા તો તમે બેંકમાં જમા કરાવો, એ રીતના જ્યારે એક્સ્ટ્રા આવી જાય તમારી પાસે એનર્જી ને એસિટાઇલ CoA, તો એનાબોલિક રિએક્શન થશે. એનાબોલિક રિએક્શન મતલબ ટુ મેક સમથિંગ, રાઈટ? તો એસિટાઇલ CoA માંથી ફેટી એસિડ બનાવવામાં આવશે. ઓકે, જેનો મતલબ છે ફેટી એસિડ બાયોસિન્થેસિસ. ફાઇન, સંશ્લેષણ કરવામાં આવશે ફેટી એસિડનું જ્યારે એસિટાઇલ CoA વધારે હોય ત્યારે જ. Okay, so this reaction can go in any direction. જ્યારે એનર્જીની જરૂર હોય ત્યારે ફેટી એસિડ તૂટી અને તમને એસિટાઇલ CoA આપશે. જ્યારે એનર્જીની જરૂર નથી, ઇનફ એનર્જી છે, તમારે એનર્જીને સ્ટોર કરવી છે, જમા કરવી છે, તો એ જમા તમે કરશો in form of fatty acids and fatty acids plus glycerol will give you fats. આપણે કહીએ ને ચરબી જમા થાય છે, right? That you're getting fat. The fat કઈ રીતના થવાય છે? All of this excess acetyl CoA will be getting converted into fatty acids. Clear? Okay, very good. તો આપણે fats ની તો આખી કથા કરી. We already know what happens to carbohydrates. આપણે ગ્લુકોઝ ને લઈને જ ચાલ્યા હતા, તો we know this is glycolysis. આખો glycolysis ના રિએક્શન છે એ પણ આપણને ખ્યાલ છે. એમાં ગ્લિસરાલ્ડિહાઇડ જે બને છે will give you pyruvic acid. pyruvic acid માંથી એસિટાઇલ CoA. એસિટાઇલ CoA જે છે ક્રેબ્સ સાયકલમાં જઈ અને તમને ફાઇનલી
કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં આ એસિટાઇલ કોએના કાર્બન રિમૂવ થઈ જશે અને NaDH plus FADH2 જે છે ફોર્મ થશે. Fine. So this is how carbohydrate pathway runs. Now let us talk about proteins. Proteins જે છે એનું શું થાય છે? પ્રોટીન ને જ્યારે તમે તોડો તો you get amino acids. Fine. Amino acids જે છે there can be multiple types of amino acid. આના પછીના આપણે એક ફોટોગ્રાફમાં જોશી. there are આપણે 20 ટાઈપના amino acid ભણ્યા છે. એમાંથી અમુક જે છે એ કન્વર્ટ થઈ શકે છે પાયરુવેક એસિડમાં. ઓકે, તો અહીંયાથી તમે જુઓ એક એરો જે છે can come towards pyruvic acid. So some amino acid, અમુક amino acid can give you pyruvate. Same way, જ્યારે amino acid ની ખામી હોય, there is deficiency of the said amino acid, ત્યારે pyruvic acid can be used to make that amino acid as well. Okay, એટલે આ double sided arrow છે કે જ્યારે એનર્જીની જરૂર હોય ત્યારે amino acid માંથી pyruvate બનશે અને આખી આ પ્રોસેસ થશે. જ્યારે એનર્જી ઇનફ હોય ત્યારે pyruvate માંથી amino acid બનાવવામાં આવશે. Same way, there are other types of amino acids which get converted into acetyl CoA. એ pyruvate નથી બનાવી શકતા પણ acetyl CoA બનાવી શકે છે. These kind of amino acids are called ketogenic amino acid. pyruvate બનાવે એવા amino acid ને કહેવાય glycogenic. acetyl CoA બનાવે એને કહેવાય ketogenic. આ લખો. Fine. Some amino acids, હવે rest જે થોડા ઘણા વધેલા ઘટેલા છે એ શું કરશે તો કે they directly get converted into alpha ketoglutarate. અને સ્પેશિયલી આમાં એક અમીનો એસિડનું હું નામ લઈશ. યાદ કરો કયું? આપણે malate aspartate શટલમાં ભણ્યા હતા. ગ્લુટામેટ. ગ્લુટામેટ જે છે એ આલ્ફા કીટોગ્લુટરેટમાં કન્વર્ટ થઈ શકે. ઓકે, તો એ એક ગ્લુટામેટ જે છે એ આલ્ફા કીટોગ્લુટરેટમાં કન્વર્ટ થશે અને આલ્ફા કીટોગ્લુટરેટ can also be used to make glutamate. Fine. So this is the whole pathway and how they are all interconnected. આપણે assumptions ની વાત કરતા હતા ત્યારે છેલ્લા સ્ટેટમેન્ટમાં મેં કીધું ને કે સજીવોમાં આપણે ભલે અઝ્યુમ કરીએ છીએ આપણા કેલ્ક્યુલેશન માટે પણ એવું હોતું નથી. આ રિએક્શન હંમેશા એક પછી એક જ થાય એવું જરૂરી નથી. ગમે ત્યાંથી આ વચ્ચેથી ફોર એક્ઝામ્પલ DHAP જે છે એનો યુઝ થઈ જશે ગ્લિસરોલ બનાવવામાં. ઓકે, એટલે આગળ જ વધે એવું નેસેસરી હોતું નથી. મે બી પાયરુવેટ સુધી પહોંચી ગયા અને પાયરુવેટ પછી કોઈ અમીનો એસિડ બનાવવામાં યુઝ થઈ ગયું. Okay, so these are all reactions which are interconnected. એકબીજા સાથે જોડાયેલા છે, linked છે. That is the reason why this whole pathway is called amphibolic. આપણે બે ટાઈપના મેટાબોલિઝમ ભણ્યા છે. કાં તો એનાબોલિક હોય, એનાબોલિક એટલે when you make something. Okay, એમાં નાના નાના મોલેક્યુલને ભેગા કરી અને તમે મોટું મોલેક્યુલ બનાવો છો. And catabolic, where you break the bigger molecule into smaller pieces. આ જ્યારે આખું diagram, when you look at the whole picture, you realize કે આમાં anabolism પણ થાય છે અને catabolism પણ થાય છે. આવા ટાઈપના રિએક્શનને એમ્ફીબોલિક કહેવાય. જ્યાં પણ એમ્ફી આવે એનો મતલબ થાય both, બંને. Okay, so this is the reason why the pathway is termed amphibolic pathway. Clear? અને શું થઈ ગયું? Okay, right, sorry about that. તો આમાં here see, આ તમારે ડાયાગ્રામ યાદ રાખવાનો નથી, ચિંતા કરતા નહીં. આ ખાલી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, સમજવા માટે છે
કે તમે જોઈ શકશો ઘણા બધા છે જેમ કે એલેનિન, ગ્લાયસીન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફેન આ બધા પાયરુવેટ બનાવવામાં યુઝફુલ છે. ફાઇન. અમુક જે છે જેમ કે લ્યુસીન, લાઇસીન, ફિનાલાલેનિન, ટાયરોસિન એ બધા એસિટાઇલ કોએ બનાવે છે. ક્લિયર? તો આ રીતના આ મેં તમને કીધું હતું ગ્લુટામેટ છે, ગ્લુટામેટ આલ્ફા કીટોગ્લુટરેટ બનાવી શકે એન્ડ વાઇસ વર્સા આલ્ફા કીટોગ્લુટરેટમાંથી પણ ગ્લુટામેટ બની શકે. So this is how all the pathways are interconnected. Clear? We will study about this in a little more detail in next class.